ગાયને આપણે માતા માનીએ છીએ, પણ સમયે સમયે આક્ષેપો થતા રહે છે કે ગાય માટે આપણે ખાસ કશું કરતા નથી. પણ હવે 800 એકરમાં એક ગૌ અભયારણ્ય બનાવવાની વાત થઈ રહી છે, જે આપણા માટે પોઝિટિવ છે. જોઈએ ક્યાં અને કેવી રીતે આકાર પામશે ગૌ અભયારણ્ય. ગૌ માતા એ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું જીવંત પ્રતીક છે. તે માત્ર એક પશુ નથી, પરંતુ કરુણા, નિર્દોષતા અને અનંત દાનની મૂર્તિ છે. હિન્દુ ધર્મમાં ગાયને અદન્યા પણ કહેવામાં આવે છે, એટલે કે જેને હિંસા ન પહોંચાડી શકાય, કારણ કે તે જીવનના ચક્રને જાળવી રાખનારી અને સમૃદ્ધિની દેવી કામધેનુનું સ્વરૂપ છે. ગાય માટે હવે વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામમાં એક અદ્ભુત પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જ્યાં 500 એકર વિશાળ જમીનમાં ગૌ અભયારણ્ય બનાવવામાં આવશે. ભારેશ્વર ખાતે ભારેશ્વર ગૌશાળા, જે ગુજરાતની મોટામાં મોટી ગૌશાળા બની, તેની અંદર અહીં જે જમીનની સગવડ છે, સાથે સાથે પાણીની સગવડ છે, એ બધું જોતા એક મોટી ભવ્ય ગૌશાળા આકાર પામી રહી છે. એની અંદર અહીંના જે સર્કલના ગામ લોકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. ગામ લોકો આની અંદર ઇન્વોલ્વ થઈ અને જે પ્રકારની સગવડ ગાયોને મળે એ માટે કરીને યુવાનો પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે. અને એમની સગવડો મળે એ માટે ઓવાડા, શેડ બનાવવાના, એક પાણી માટે બોર, ટ્યુબવેલ બનાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે. કરોડોના ખર્ચે બનનારા આ પ્રોજેક્ટમાં સ્થાનિક લોકો અને સમાજ સેવકો કામગીરી કરી રહ્યા છે. ભવિષ્યમાં અહીં 50,000થી વધુ ગૌવંશને પાળી શકાશે. એટલું જ નહીં, ગૌવંશ માટે હાઈટેક હોસ્પિટલ, ગૌછત્ર અને હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ગૌ અભયારણ્યમાં ગૌવંશ મુક્તપણે વિહાર કરી શકશે. નંદીઓ માટે પણ આ એક એવું સુરક્ષિત ગામ છે, જ્યાં તેમને લાકડીનો ડર નહીં, પણ સેવાની હૂંફ મળશે. અત્યારે ગૌ અભયારણ્ય મોટું બનાવવાનું છે. ઓછામાં ઓછો 400 થી 500 એકર જમીન હોય છે. તે જમીનની અંદર એક મોટું અભયારણ્ય બનાવવાનું છે. અને બાપુનો તો એવો સંકલ્પ છે કે 50,000 ગાયો અહીં રહી શકે. આજુબાજુના નંદી જેટલા હોય એટલા લાવી અને અહીં એમના માટે કોઈ ફૂલ વ્યવસ્થા કરવામાં આવી છે. બધા શેડ બને છે, પાણીના ઉવાડા, બીજું ત્રીજું હાથે, અને ઘાસ તો આજુબાજુના લોકો અત્યારે તો આપે છે. છતાં એક સમય એવો આવે, બાપુનું તો કેવું એવું છે કે અહીં બધી ગાયો ભેંસ કે નંદી સુખીથી રહે એ વતીનું બાપુ કરી રહ્યા છે. મોટું અભયારણ્ય ચાલુ કર્યું છે. અને સરકાર પણ પાસે એવી એક અપેક્ષા અમે રાખીએ કે જે આ 400 થી 500 અમારી નેહડા ગ્રામ પંચાયતની પડતર જમીન છે, 156 હેક્ટર, એ અમને ગૌશાળા તરીકે, ગૌગોચર તરીકે કરી આપે એવી પણ અપેક્ષા રાખીએ. બાકીનું સરકારનું જે સહાય આવતી હોય એ પણ આપે. ભારેશ્વર ગૌશાળામાં હાલ પણ 1000 જેટલું ગૌવંશ આશરો લઈ રહ્યું છે. ભવિષ્યમાં તેને વધુ વિસ્તારીને ટુરિઝમ સેન્ટર પણ બનાવવાનું આયોજન છે. આ ગૌ અભયારણ્ય ગૌ સેવા સાથે સાથે સ્થાનિક સમુદાય માટે રોજગારી અને પ્રવાસનની નવી તકો પણ ઊભી કરશે. રણ વિસ્તારમાં આવું મોટું પ્રોજેક્ટ ગૌ માતાની સેવા અને પર્યાવરણ સંરક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ બનશે. ગાયો માટે પીવાના મીઠા પાણીના સરોવરો અને 500 એકરથી વધુ ખુલ્લી જમીન ધરાવતું આ અભયારણ્ય રણ નજીક હોવાથી ગૌ માતાને કુદરતી પર્યાવરણ પણ પૂરું પાડશે. ગુજરાતની જે ગૌ માતાઓ છે એમાં 35% ગૌવંશ આપણા આ બેલ્ટમાં છે. અને આ બેલ્ટમાં બી અત્યારે પોઝિશન એવી છે કે નંદી ભગવાન ઠેર ઠેર રખડી રહ્યા છે. અને કેટલાક તામસી લોકો એને ધાડિયા બી મારે છે, એસિડ છાંટે છે. આવી પરિસ્થિતિમાં અમે સાંતલપુરથી થરાદ સુધીના બેલ્ટમાં જે નંદી ભગવાન રખડી રહ્યા છે, જે આવારા ગૌ માતાઓ રખડી રહી છે, એ બધાનો અહીં સમાવેશ કરી અને એક મોટું ગૌ અભયારણ્ય કરીએ છીએ. જેમાં અત્યારે અમારી ભગવાન પાસે પ્રાર્થના છે કે 50,000 ગૌવંશ સમાઈ શકે એટલું અમે કામ કરવા માંગીએ છીએ. પ્રથમ ફેઝમાં 15 શેડો બનાવશું કે જેની અંદર લગભગ 10,000 થી 15,000 ગૌવંશ સાચવી શકીએ. ત્યારબાદ જેમ જેમ દામની આવક થશે એમ આપણે આપણું પ્રવૃત્તિ વધારતા રહીશું. ગૌ માતા એ માત્ર એક પશુ નથી, તે તો આપણા ઘરની લક્ષ્મી, ક્ષેત્રની સમૃદ્ધિ અને હૃદયની શાંતિ છે.
વાવ થરાદમાં આકાર લઈ રહેલા અભયારણ્યથી હજારો લાખો ગૌવંશ માટે એક મહત્વનું સ્થાન બનશે. હાજાજી રાજપૂત, વીટીવી ન્યૂઝ, વાવ થરાદ.